મને સારું મગજ આમ જોયે તો એવું લાગ્યું કે આ એ જ છે. નીચું પડતું હોય તો આ બાજુ આવી જાવ. ગાય કઈ છે? ગાય ભરવડના ત્યાંથી આપણે લાવીએ. પાણી આપ્યું ને 3 દિવસ પહેલા, 2 દિવસથી જ બનાવે. કેટલા વીઘામાં કર્યું છે? આ 2.5 વીઘા. પેલું રેડી ના દેતો. હા ઉભા રહેજો. હા કશું કરશાલા ખાલી બનાવીને તૈયાર કરી દો. આપનો પરિચય? મારું નામ છે અજયસિંહ ભારતસિંહ પરમાર. મેં અત્યારે 2.5 વીઘામાં કારેલીની પ્રાકૃતિક ખેતી કરી છે. એમાં આપણે જીવામૃત છે, ઘન જીવામૃત છે, બીજામૃત છે, આ રીતે બધું ઓર્ગેનિક પદ્ધતિથી આ ખેતી કરી છે અને ઉત્પાદન પણ સારું મળે છે. અત્યારે અમે 1200 થી 1500 મણ કારેલીની વીણી લઈ ચૂક્યા છે અને હજુ પણ ચાલુ છે. હાલની તારીખમાં ભાવ પણ સારા મળી રહ્યા છે. એટલે બધા ખેડૂતોને મારે નમ્ર અપીલ છે કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો. આનું ઉત્પાદન બહુ સારું છે. દવાનો છંટકાવ ઓછો કરો જેથી કરીને બધાના સ્વાસ્થ્યને નુકસાન થાય નહીં. એટલે તમે આ પ્રાકૃતિક ખેતી બહુ સારી છે અને ઉપજ સારી મળે છે. ધીમી ગતિએ પહેલાં શરૂઆતમાં એવું થાય છે પણ પાછળથી ઉત્પાદન ઘણું સારું મળે છે અને આનાથી આરોગ્યને કોઈ નુકસાન પણ નથી થતું. આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રતજી આચાર્યજી જે આત્મા પ્રોજેક્ટ જે ચાલે છે જે પ્રાકૃતિક ખેતી માટે, એ બહુ સારું અભિયાન ચલાવી રહ્યા છે. તો બધા એ તરફ વળો જેથી કરીને આરોગ્યને કોઈ નુકસાન થાય નહીં. એટલા માટે હું તો એમ જ કહું છું કે પ્રાકૃતિક ખેતી તરફ બધા ખેડૂતો વળો એમ. આપ ખેડૂતોને શું તમે મેસેજ આપવા માંગો છો? ખેડૂતોને એ જ મેસેજ આપવા માગું છું કે જે આ પ્રાકૃતિક ખેતી છે એ તમને ઉત્પાદન શરૂઆતમાં થોડું ઓછું મળશે પણ ધીમે 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 એની જમીનનો જે આપણે એ બધું બદલાશે પછી એનું ઉત્પાદન તમને સારું મળશે અને આનાથી શરીરમાં જે બધા રોગ પ્રતિકારક શક્તિઓ છે આ છે તે છે એમાં ઘણો બધો વધારો થશે. તમે આ જે ખાતર છે એ આખું કેવી રીતના પ્રોસેસ થઈ? આમાં અમે જે બનાવીએ છીએ એ ગાય આધારિત કરીએ છીએ. દેશી ગાયનું મૂત્ર છે, દેશી ગાયનું છાણ છે, ચણાનો લોટ છે, ગોળ છે, વડ પીપળાની માટી છે. આ રીતે બધું અમે જીવામૃત અને બધું તૈયાર કરીએ છીએ અને પાણી સાથે અમે આપીએ છીએ. પછી ગૌના મૂત્રનો છંટકાવ કરીએ છીએ. અમે દવા તરીકેનો ઉપયોગ કરીએ છીએ લીંબોળીનો. આ રીતે બધું ઉપયોગ કરીને અમે આ સફળ ખેતી કરીએ છીએ.